હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. સમાચારોની વિગતવાર માહિતી જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ભારત રશિયા વાર્ષિક સમિટ માટે રશિયાની 2 દિવસીય એટલે કે 8 અને 9 જુલાઈએ મુલાકાતે મોસ્કો પહોંચ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના આમંત્રણ પર પીએમ મોદી આજે મોસ્કો પહોંચ્યા છે. વડાપ્રધાનની આ રશિયા મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તેમની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. દ્વિપક્ષીય મંત્રણાના કાર્યક્રમની માહિતી આપતા રશિયામાં ભારતીય રાજદૂત વિનયકુમારે કહ્યું કે પીએમ મોદી રાષ્ટ્રપતિ પુતિન સાથે ખાનગી મુલાકાત કરશે અને આ પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત અને પરસ્પર વાતચીત થશે. આ પછી રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળ માટે લંચનું આયોજન કરશે. એક પ્રદર્શન કેન્દ્રની મુલાકાત સાથે દસ્તાવેજોની આપ-લે પણ થશે, જેના પર હસ્તાક્ષર કરવાની તૈયારી ચાલી રહી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આસામ મણિપુરના પ્રવાસે છે. તેઓ સવારે હવાઈ મુસાફરી દ્વારા આસામના સિલચર પહોંચ્યા હતા. તેમણે કુલરતાલમાં થલાઈ ઇન યુથ કેર સેન્ટર ખાતે રાહત શિબિરની મુલાકાત લીધી હતી. અહીં મણિપુર હિંસા પીડિતોને મળ્યા. આ પછી તે કચર પણ ગયા. રાહુલ મણિપુરમાં જરી બીમ જાય તે પહેલા ફાયરિંગ થયું હતું. ફાયરિંગની ઘટના ફિતોલ ગામ પાસે બની હતી. ફાયરિંગની ઘટના બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અત્યાર સુધીમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન રાહુલ ગાંધીએ જીરીબામની હાયર સેકન્ડરી સ્કૂલમાં હાજર વિસ્થાપિત લોકોને મળ્યા હતા અને તેમની સમસ્યાઓ જાણી હતી. મે 2023માં હિંસા શરૂ થયા બાદ રાહુલની મણિપુરની આ 3જી મુલાકાત છે. આ પહેલા રાહુલે જાન્યુઆરી 2024માં મણિપુરના થોબલથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી હતી. તો હરિયાણાના પિંજોરમાં એક માર્ગ અકસ્માતમાં 40થી વધુ શાળાના બાળકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર આ અકસ્માત હરિયાણાના પિંજોરમાં થયો હતો. બસ પલટી જતા બાળકોને ઈજા પહોંચી છે. આ બાળકોને પિંજોરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે બાળકોને ગંભીર ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. એવી આશંકા છે કે બસની સ્પીડ વધુ હતી અને ડ્રાઈવરે તેજ વળાંક પર કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે તે પલટી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલી બસ હરિયાણા રોડવેઝની હતી. પંચકુલા જિલ્લાના પિંજોરના પહાડી વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં એક મહિલાની હાલત ગંભીર છે. મહિલાને ચંદીગઢ રિફર કરવામાં આવી છે. તે જ સમયે કેટલાક ઘાયલોને પણ પંચકુલા સેક્ટર 4 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પિંજોરના નોલતા ગામ પાસે થયેલા અકસ્માત બાદ શાળાના બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હોસ્પિટલમાં દાખલ કેટલાક બાળકોને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે કેટલીક છોકરીઓને ઓક્સિજન માસ્ક પણ આપવામાં આવ્યા છે. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બસમાં મુસાફરોને વધુ લોડ કરવા અને તીવ્ર વળાંક પર પણ વધુ ઝડપે વાહન ચલાવવાના કારણે આ અકસ્માત થયો હતો. એવું કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારમાં દુર્ઘટના થઈ છે ત્યાં પહાડો હોવાના કારણે ઘણા તીવ્ર વળાંક અને સાંકડા રસ્તાઓ છે. તો મહારાષ્ટ્રના મુંબઈમાં ગઈકાલે રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ રસ્તાથી લઈને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. વાહન વ્યવહારની સાથે લોકલ રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. મુંબઈમાં આજે સોમવારના રોજ ભારે વરસાદના કારણે શાળાઓ બંધ છે. મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની ઘટના બની છે.
ભારે વરસાદના કારણે લોકો ટ્રેનની સેવાઓ રોકી દેવામાં આવી છે. જણાવી દઈએ કે મુંબઈ લોકલ ટ્રેનોને મુંબઈની લાઇફલાઇન માનવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મુંબઈ, પુણે સહિત મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે એટલે કે 8 જુલાઈના રોજ પણ ભારે વરસાદની સંભાવના હતી. 9 થી 10 જુલાઈના રોજ મધ્યમ વરસાદ થઈ શકે છે. વસઈ રોડ અને ખંડવાલી ખંડ વચ્ચે પાણી ભરાવાના કારણે ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવ્યા છે. કેટલાક ટ્રેનોને ડાયવર્ટ પણ કરવામાં આવ્યા છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હંમેશા ડ્રગ્સ કેસો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવા માટે જાણીતું છે, પરંતુ રથયાત્રાના દિવસે એસઓજી પોલીસ સ્પેશિયલ કામગીરી કરતી જોવા મળી હતી. આ વખતે એસઓજીએ ભગવાન જગન્નાથજીને સમયસર મંદિરમાં પહોંચાડવાનું ખાસ કાર્ય કરવામાં આવ્યું હતું, જ્યારે અચાનક ભગવાન જગન્નાથના રથનું પૈંડું ડભોલી બ્રિજ પાસે નીકળી જતા ભગવાનનો રથ થંભી ગયો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના તમામ પોલીસ કર્મીઓ તરત જ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપીના સરકારી વાહનમાં બેસાડી મંદિર લઈ ગયા હતા. ગુજરાતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ઉમંગ અને ઉત્સાહ સાથે પૂર્ણ થઈ, પરંતુ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજી જ્યારે નગરચર્યા કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે તેમના રથનું પૈંડું ડભોલી બ્રિજ પાસે નીકળી ગયું, જેના કારણે ભગવાનનો રથ થંભી જતા ભગવાન શ્રી જગન્નાથજીને નિજ મંદિરે સમયસર કઈ રીતે પહોંચશે તે પ્રશ્ન ઉભો થયો હતો, કારણ કે ભગવાનનો રથ આગળ વધી શકે તેમ નહોતો અને તેમને સમયસર મંદિર પહોંચાડવાના હતા. ભગવાન સમયસર કઈ રીતે પહોંચશે તે અંગે લોકો વિચારી જ રહ્યા હતા, ત્યારે સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભગવાનને મંદિરે સમયસર પહોંચાડવાની નેમ સાથે ભગવાનના સારથી બનીને સામે આવી. સુરત શહેર એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમના સરકારી વાહનમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની પધરામણી કરાવી તેમને વિરાજમાન કરી ભગવાનને તેઓના નિવાસ સ્થાન એટલે કે તેમના મંદિરે સમયસર પરત મોકલવાનો રૂડો પ્રસંગ બન્યો હતો. એસઓજીના પીઆઈ અશોક ચૌધરી અને અન્ય પોલીસ કર્મીઓ ભગવાનને સરકારી ગાડીમાં વિધિવત બેસાડીને મંદિરે પહોંચ્યા હતા. તો જૂનાગઢ જિલ્લાના ભેસાણ નજીક આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સમા અષાઢી બીજ નિમિત્તે વર્ષોથી યોજાતા પરંપરાગત લોકમેળાની ગઈકાલે મોડી રાત્રે પૂર્ણાહુતિ થઈ હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ તમામ લોકોના ભોજન પ્રસાદ માટે 500 બાય 50 ફૂટના મહાકાળી 5 રસોડામાં 3000થી વધારે કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં નાત જાતના ભેદભાવ વગર લોકોએ એક સાથે બેસી એક પંગતે ભોજન પ્રસાદ લીધો હતો. આ તમામ લોકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા માટે તમામ ખાદ્ય સામગ્રીઓને લઈ જવા માટે 100 જેટલા ટ્રેક્ટરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ જગ્યાના મહંત કરસનદાસ બાપુની નિશ્રામાં આ પરબધામની જગ્યામાં લોક કલ્યાણ માટે થઈ 2 દિવસ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગઈકાલે અષાઢી બીજના દિવસે સવારે મંદિરના શિખર પર ધ્વજારોહણ તેમજ સમાધિઓનું પૂજન પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું. ત્યારે સુરક્ષા વ્યવસ્થા માટે પણ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા 2 ડીવાયએસપી, 2 પીઆઈ, 15 પીએસઆઈ, 200 પોલીસ જવાનો, 300 હોમગાર્ડ, જીઆરડીના જવાનો, 1 એસઆરપીની સીસીટીવી સર્વેલન્સ માટે જૂનાગઢ નેત્રમ શાખાની ટીમ તેમજ એક બીડીએસની ટીમ દ્વારા પણ લોકોની સુરક્ષા માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે આ લોકમેળો છે એ સ્વયંભૂ રીતે યોજાતો હોય ત્યારે પરબધામ મંદિર દ્વારા લોકોના ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં અહીં આવે છે અને આ લોકમેળો છે તે આશરે 450 વર્ષ પૂર્વેથી પરંપરાગત રીતે યોજાઈ રહ્યો હોય, જ્યારે અષાઢી બીજના પાવન નિમિત્તે રાજકોટ જિલ્લાના ગોંડલના છેલ્લા રાજવી અને રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાધડિયા સહિત મહાનુભાવો દ્વારા હાજરી આપવામાં આવી હતી અને ગોંડલના છેલ્લા રાજવી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાધડિયાની સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લઈ પોતાની જાતને ધન્ય ગણી હતી.
એક તરફ જૂનાગઢ જિલ્લાના પરબધામ સહિત સમગ્ર ભારતભરમાં અષાઢી બીજના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, તો બીજી તરફ સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંક પણ મેઘરાજાએ દર્શન ન દેતા સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી જવા પામી હતી। ખેડૂતોનું કહેવું હતું કે અષાઢી બીજના દિવસે દર વર્ષે મેઘરાજાની ચોક્કસપણે પધરામણી થતી હોય છે, પરંતુ આ વર્ષે વરસાદ ન થતા વર્ષ હવે કેવું જશે તે જોવું રહ્યું। સદદેવદાસ અમરદેવદાસ, હું શાસ્ત્રી પ્રવીણચંદ્ર જોશી, પરબધામ। અત્યારે આજે અષાઢી બીજનો આ મહાપર્વ મેળાનું સંપૂર્ણ રીતે ભવ્ય આયોજન થઈને આજે મેળો છૂટું મૂક્યો છે બાપુએ, અને પરબની આ જે પરંપરા છે એ પરંપરાને જાળવીને સમાધિઓનું પૂજન સવારે પૂજી બાપુએ પોતાની હાથે નિશાનનું પૂજન કર્યું, યજ્ઞ યાગ બધું સંપન્ન કર્યું। લાખોની મેદનીમાં અત્યારે આંબાવાડિયામાં રસોઈ, પ્રસાદ, ભોજન અને ભજન આ ત્રિવેણી સંગમ સાથે અત્યારે ભવ્યાથી ભવ્ય મેળાનું એટલું બધું આમ કે જોર છે। ચારે બાજુ અત્યારે જનમેદની ક્યાંય સમાધિ નથી, અને આ પરબની એક જે પરંપરા છે એ પરંપરાને પૂજ્ય કરશનદાસ બાપુએ જાળવી અને આ મેળાને આ વખતે ગર્વ લે એવો મેળો અહીંયા પરબની અંદર ઉપસ્થિત રહ્યો છે, અને બહુ સુંદર રીતે સુવ્યવસ્થા સારી રીતે જન સમુદાયે પણ પોતાનો સપોર્ટ આપીને સનાતન ધર્મના જય જયકાર સાથે પરબના પીરની જે ખાસ કરીને અષાઢી બીજનું મહત્વ અને ખાસ કરીને આ પરબની જે પરંપરા દેવદાસ બાપુ અને અમરમાના વખતથી ચાલે છે એ પરંપરાને લઈને અત્યારે આ સનાતન ધર્મના ઉજળા નામને બોળું આપી અને આજે આ પર્વ એટલું બધું સુંદર રીતે ઉજવાઈ રહ્યું છે। મા અમરમાં દેવદાસ બાપુ, જસાપીર, વરદાનપીર, શરણોમાં સાદલપીર, અમરીમાં કર્મપીર, દાનવપીર, આ 9 એની સમાધિ। પછી અહીંયા આંબાવાડિયામાં અનેક પ્રકારના 1 થી 5 નંબરના રસોડા, આ બાજુ પણ બહુ સુંદર વ્યવસ્થા કરી છે બાપુએ પ્રસાદની, અને એટલું બધું માનવ મેળામણ અત્યારે ઉમટો છે કે દરેકને સુંદર વ્યવસ્થા સનાતન ધર્મ અને પરબની પરંપરા પ્રમાણે આપવામાં આવે છે, અને સારી રીતે આજ મેળો સંપન્ન થઈ જશે। અસ્તુ સદદેવદાસ અમરદેવદાસ। તો આ તરફ સામાજિક સમરસતા મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરાતા તેનો વિરોધ ઉઠ્યો હતો, જેને વખોડી કાઢી આજે આવેદનપત્ર પાઠવાયું હતું। રાજ્ય સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકોમાં હિન્દુઓના પવિત્ર ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં વિચાર મુદ્દે કેટલાક લોકો દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે આવા વિરોધીઓને વખોડી કાઢી તાપી જિલ્લા સામાજિક સમરસતા મંચના કાર્યકરો દ્વારા તાપી જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્ર આપનાર આગેવાને જણાવ્યું હતું કે શ્રીમદ ભાગવત ગીતા એ માનવ જાતમાં કોઈ પણ ભેદભાવ કર્યા વગર માનવ જીવન એ સાચી દિશા આપે છે અને મારો જીવનને જીવન જીવવાની પદ્ધતિ શીખવે છે। ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ્યપુસ્તકનો સમાવેશના મુદ્દે વિરોધ કરનાર હોય એકવાર શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન કરવું જોઈએ। ગુજરાત સરકાર દ્વારા પાઠ્યક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે અભ્યાસક્રમ માટે, પરંતુ કેટલાક લોકો એનો વિરોધ કરી રહ્યા છે, જે યોગ્ય નથી। કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં ક્યાંય એ નથી લખ્યું કે કોઈ સંપ્રદાય વિશે કે એવું નથી લખ્યું, માનવ જાતના ઉત્કર્ષ માટે છે। એટલા માટે દરેકે એનો સમાવેશને સ્વીકાર કરવો જોઈએ, એ માટેનું એક આવેદનપત્ર આજે અમે કલેક્ટર શ્રીને આપવા આવ્યા હતા અને એમણે સ્વીકાર્યું છે। એમને વિનંતી છે કે અમારી આ માંગણી સરકાર સુધી પહોંચાડે। ગુજરાત સરકારે શ્રીમદ ભાગવત ગીતાના પાઠ્યક્રમની અંદર એનો સમાવેશ કરવામાં, અભ્યાસક્રમની અંદર એનો સમાવેશ કરવાનો એક પ્રશંસનીય કાર્ય કર્યું છે, અને શ્રી ગીતાના અભ્યાસક્રમની અંદર દાખલ કરવાથી એક સારા નાગરિકનું નિર્માણ થઈ શકે એવા એક સારા ભાવ સાથે ગુજરાત સરકારે આને અભ્યાસક્રમની અંદર દાખલ કર્યું છે। પરંતુ કેટલાક લોકોને જેને શ્રી ગીતા શું છે એ ખબર નથી, એવા લોકો એનો વિરોધ કરી રહ્યા છે। એ વિરોધ કરનારાઓને મારે કહેવું છે કે શ્રી ગીતાનો સંપૂર્ણ અભ્યાસ આપ 3 વાર 4 વાર 5 વાર ગીતા વાંચો, એને સમજવાનો પ્રયત્ન કરો, કેમ કે શ્રી ગીતા એ કોઈ ધર્મનો ગ્રંથ નથી, એ સમગ્ર માનવ જાતને શ્રી અર્જુનના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણએ સમગ્ર માનવ જાતને આપેલો સંદેશ છે। એમાં ક્યાંય હિન્દુ, ખ્રિસ્તી, ઈસાઈ, શીખ એવું કશું નથી, કેમ કે આ જે ભગવદ્ ગીતા
અર્જુનને જ્યારે કહેવામાં આવ્યું એ 5000 વર્ષ પુરાણો આખો બનાવ છે અને એને પછી લિખિત સ્વરૂપમાં આપવામાં આવ્યો. તે વખતે કોઈ ધર્મ આ પૃથ્વીની ઉપર હતા નહીં, કોઈ પણ ધર્મ નહીં હતો. કેમ કે ઇસ્લામને આવીને 1400 વર્ષ થયા, ઈસાઈને પંથને આવીને લગભગ 2100 વર્ષ થયા અને યહૂદીને આવીને 3000 વર્ષ થયા. આટલા વર્ષની વિચારધારા આટલી જ જૂની છે. તો તે પૂર્વે શું હતું? અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ એમ કીધું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. એનો કહેવાનો મતલબ જ આ હતો કે ધર્મને જે અત્યારે જે પરિપ્રેક્ષ્યમાં કહેવામાં આવે છે એ ધર્મનું સાચું સ્વરૂપ નથી. ધર્મ એક જ અને તે સનાતન ધર્મ છે. બાકી બધા છે પંથ છે, એ વિચાર છે, સંપ્રદાય છે અને એ સંપ્રદાયો બધા નવા છે. સૌથી ચીર પુરાતન જે છે એ આ સનાતન સંસ્કૃતિ છે અને એની અંદર સમગ્ર માનવ જાતને ઉદ્દેશીને આ ગીતાનો પાઠ્યક્રમની અંદર સમાવેશ જે કર્યો છે આ સરકારે, એ પ્રશંસનીય છે. જે લોકો વખોડે છે એ લોકોને પુનઃ મારે એમ કહેવું છે કે શ્રી ગીતાનો અભ્યાસ કરો. એમાં ક્યાંય પણ કોઈ ઈશ્વરની, કોઈ પંથના એની કોઈ એમાં પ્રશંસા નથી, કશું નથી. એમાં માનવ જાતના ઉત્થાનને માટે માનવે શું શું કરવું જોઈએ એના સિદ્ધાંતો આપ્યા છે. એની અંદર ભક્તિ છે, એની અંદર જ્ઞાન છે, એની અંદર વૈરાગ્ય છે, એમાં ધ્યાન છે, બધું જ એમાં સમાયેલું છે અને એ માનવના ઉત્થાન માટે છે. તાજેતરમાં યોજાયેલા લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો અને દેશમાં ફરી એકવાર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી બન્યા. ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો 2.5 લાખ કરતા વધુ મતથી વિજય થયો, જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે સાંસદ સભ્ય ચંદુભાઈ શિહોરાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જિલ્લાના લોકોના પ્રશ્નો કે કોઈ સૂચનો મળી શકે અને જિલ્લાના રહીશો પોતાના કામ કે પછી કોઈ કામકાજ માટે કાર્યાલય પર આવી શકે તે માટે કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આજે કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્યો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા ભાજપના આગેવાનો, સાધુ સંતો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે જગતનો નાથ ભગવાન જગન્નાથના પવિત્ર દિવસે સુરેન્દ્રનગર વિસ્તારના તમામ સમાજના લોકોએ જ્યારે મને ચૂંટી અને સંસદ સભ્ય બનાવ્યો છે, ત્યારે આજના પવિત્ર દિવસે મારા કાર્યાલયનું ઉદ્ઘાટન સંતોના હાથે કર્યું છે. આ વિસ્તારના તમામ ધારાસભ્યો પણ હાજર છે, જિલ્લા સંગઠનના પ્રમુખ પણ હાજર છે, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સંગઠનની વિવિધ જવાબદારી સંભાળતા તમામ આગેવાનો અને આ જિલ્લાના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં આજે જ્યારે મારા કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, ત્યારે હું આ વિસ્તારના કામો માટે સતત જાગૃત રહી અને જ્યારે દિલ્હી ન હોઉં ત્યારે આ વિસ્તારમાં હું દર સોમવારે મારી હાજરી આપવાનો છું. સાથે આ દિવસે દરેક કચેરીના મુખ્ય અધિકારી હાજર રહે અને એની સાથે આ વિસ્તારના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અને લોકોની સુખાકારીમાં લોકોના કામો કેમ સરળતાથી આપણે પાર કરી શકીએ એના માટેના સતત પ્રયત્નો કરી અને આ વિસ્તાર માટે હું સતત જાગૃત રહીને કામ કરવાનો છું. ત્યારે આજના આ દિવસે હું સુરેન્દ્રનગર વિસ્તારના તમામ સમાજના લોકોને વિનંતી કરું છું કે તમારા જે કંઈ પ્રશ્નો હોય તે દર સોમવારે હું જ્યારે આ ક્ષેત્રમાં દિલ્હી ન હોઉં ને આ સુરેન્દ્રનગર વિસ્તારમાં હોઉં ત્યારે હાજર રહેવાનો છું. સાથે આ કાર્યાલય મારું અઠવાડિયાના દરેક રજા સિવાયના દરેક દિવસે ખુલ્લું રાખવાનું છું. મારો 2 માણસ પણ અહીં રાખવાનો છું. ત્યારે આપના બધા જે કંઈ પ્રશ્નો હોય એ હું હાજર ન હોય ત્યારે અહીં કાર્યાલય સંભાળતા જવાબદાર વ્યક્તિને તમે તમારા કામ સોંપી શકો છો અને ખુલ્લા મનથી બધા જ મારી પાસે કામ લઈને આવો એવી વિનંતી પણ બધાને કરું છું. તો જૂનાગઢ સાંસદના વિવાદિત નિવેદન બાદ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક યુદ્ધ છેડાયું હોય તેમ લાગી રહ્યું છે. સૂત્રાપાડાના પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ આપેલા નિવેદન બાદ કોંગ્રેસ નેતા પુંજા વંશ મેદાને આવ્યા છે અને આ ભાજપના સાંસદોને ખુલ્લી ચેલેન્જ આપી હતી. તેમણે કહ્યું હતું કે સાંસદ પ્રજાના પ્રતિનિધિ નહીં, પાર્ટીના પ્રતિનિધિ છે. કોંગ્રેસને કહેતા હોય તો અમે હિસાબ કરવા તૈયાર છીએ. જૂનાગઢ સાંસદના રાજેશ ચુડાસમાએ તાજેતરમાં સૂત્રાપાડાના પ્રાચી ખાતે યોજાયેલા આભાર દર્શન કાર્યક્રમમાં નિવેદન આપતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે ન કરે
પણ આ 5 વર્ષમાં મને જે નડ્યા છે તેને હું મૂકવાનું નથી. તેમના આ નિવેદન બાદ ખૂબ વિવાદ વકર્યો છે. ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય પુંજા વંશ મેદાને આવ્યા છે અને બીજેપીના સાંસદોને ખુલ્લી ચેલેન્જ આપી છે. તેમણે કહ્યું કે સાંસદ જાહેરમાં ધમકીભર્યા શબ્દોમાં બોલ્યા હતા કે મને જે નડ્યા છે એમને હું છોડીશ નહીં. તેમણે આગળ કહ્યું કે સાંસદ પ્રજાના પ્રતિનિધિ નહીં પણ પાર્ટીના પ્રતિનિધિ છે. પછી જાહેર મંચથી આ પ્રકારનો એક જનપ્રતિનિધિ બોલે કે મને જેટલા નડ્યા છે એને હું છોડીશ નહીં, હું એનો હિસાબ કરીશ. તો આ તકે મારે આ તાલુકામાં એટલું જ કહેવાનું છે, ગીર સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં નડ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું, તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી દેજો. ત્યાં સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું. કોણ ક્યાં છે. તો આ તરફ વાત કરીએ, સુરતમાં થોડા દિવસો અગાઉ એક મહિલાનો સિમેન્ટ કોન્ક્રીટ ભરેલા ડ્રમમાંથી મૃતદેહ મળ્યો હતો, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેમાં ડ્રમના બેચ નંબરના આધારે તથા મૃતકની દીકરીએ ખોલેલી પોલના આધારે હત્યારા પતિને ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં આળા સંબંધની શંકામાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ભેસ્તાન ભાણુદરા ગામની સીમમાં પાણીના નાળામાં એક ડ્રમમાંથી ગત 27 જૂને હત્યા કરાયેલી મહિલાની લાશ મળી હતી. હત્યારો પતિ પત્ની પર અનૈતિક સંબંધની શંકા કરતો હતો. ભેસ્તાન પોલીસે પતિ સંજય કરમસિંહ પટેલની ધરપકડ કરી છે. 27મી તારીખે પત્ની ઘરે હત્યા કરી પતિએ લાશને 2 દિવસ સુધી પીપળામાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ ભરી રાખી મૂકી દીધી હતી. 29મી તારીખે નિકાલ કર્યો હતો. પતિએ સંતાનો અને સાળીને પત્ની ગામ ગઈ હોવાની વાત કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ અને ભેસ્તાન પોલીસ સાથે 13 ટીમો બનાવી ઘટના સ્થળેથી 7 કિલોમીટરના એરિયામાં 250 સીસીટીવી, 50થી વધુ સોસાયટી ખોલી તેમજ 20 બાંધકામની જગ્યા તેમજ 150ની પૂછપરછ કરી હતી. આરોપી 4 દિવસ પહેલા જ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરીએ લાગ્યો હતો. મહિલાની સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. પોલીસે જણાવ્યું કે હત્યારાના સાળુભાઈનું અવસાન થયું હતું, જેથી મૃતક મહિલા તેની બહેન, પતિ અને બાળકો સાથે રહેતી હતી. સુરતમાં સચિનના પાલી ગામમાં આવેલી 5 માળની ધારાશાયી થયેલી ઇમારત બિલ્ડિંગ 6 જુલાઈના રોજ બપોરે 2:30 વાગ્યાના અરસામાં ધ્વસ્ત થઈ હતી. આ બિલ્ડિંગ ધારાશાયી થતા ભૂકંપ આવ્યો હોય તેવા સ્થાનિકો ડર લાગ્યો હતો. દરમિયાન ધારાશાયી બિલ્ડિંગના કાટમાળમાં કેટલાક લોકો ફસાતા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ગણતરીના મિનિટોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ડિવિઝનલ ફાયર ઓફિસર કૃષ્ણ મોડે જણાવ્યું હતું કે 7 મૃતદેહ રિકવર કર્યા છે અને રેસ્ક્યુની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. જો કે અંદર હવે કોઈ ફસાયેલું હોય એવી કોઈ શક્યતા નથી. પોલીસે બિલ્ડિંગના માલિક રાજ રસિક કાકડિયા, રમીલાબેન અને રસિક કાકડિયા સામે ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત બિલ્ડિંગની દેખરેખ રાખનાર અશ્વિન વેકરિયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. આ બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં 6 મકાન ભાડે આપી દેવાયા હતા. બિલ્ડિંગમાં 5 થી 7 પરિવાર રહેતા હતા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા એક મહિલાને જીવિત બહાર કાઢવામાં આવી હતી. બીયુ પરમિશન વિનાની બિલ્ડિંગ સીલ કરવાના બદલે પાલિકાએ માત્ર નોટિસ ચોંટાડી રહીશોને મોત આપ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ 105-54 મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો વલસાડના છીપવાડમાં દારૂ ભરેલી કારે 2 રાહદારી અને એક મોપેડ સવારને અડફેટે લીધા છે અને પૂરપાટ ઝડપે દોડતી આ કાર પલટી મારી જતા બુટલેગર કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. છેલ્લા ઘણા સમયથી બુટલેગરો દમણિયા દારૂની હેરાફેરીમાં લક્ઝુરિયસ કાર વાપરી રહ્યા છે.
કે જેથી કરીને પોલીસને આસાનીથી ચકમો આપી શકાય. જો કે આ બુટલેગરો વીજળીના વેગે કાર ચલાવતા હોવાથી અનેકવાર અકસ્માતો સર્જાયા છે અને જેમાં નિર્દોષ લોકોને ભોગ બનવાનો વારો આવ્યો છે. આ વખતે પણ 3 લોકો કારની અડફેટે આવી જતા દોડધામ મચી ગઈ હતી. જો કે અકસ્માત સર્જ્યા બાદ બુટલેગર ચાલક પલકના ઝબકારામાં કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસને જાણ થતાં જ પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. તો અત્યારે મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.